સો ઇટ્સ વેરી સિમ્પલ સિંગલ થ્રેડ. તમારે કોઈ વખત એવી સવલેટ બનાવી છે કે એની સાથે કોઈ સિંગલ યુઝર એટ અ ગિવન મોમેન્ટ ઓફ ટાઈમ ઇન્ટરેક્શન કરી શકે, તો સવલેટની અંદર એક ઇન્ટરફેસ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. ઇન્ટરફેસનું નામ આ સ્લાઇડ બતાવી છે ને બધાને? સ્લાઇડ બતાવી છે? ઓકે ઓકે, જસ્ટ અ મિનિટ કરું. હા કરું, એક જ મિનિટ. આઈ એમ શ્યોર હવે વિઝિબલ છે, રાઈટ? બતાવી છે ને બધાને સ્લાઇડ? ઇઝ ઇટ? Yes, sir. ઓકે. જો હું એ વાત કરતો હતો કે સિંગલ થ્રેડ મોડલ, રાઈટ, મીન્સ જો તમે છે ને ગઈકાલે બધાએ હાયા કરી, મેં ગઈકાલે તમને 3 થી 4 વખત પૂછ્યું હતું કે બોલો, પણ કંઈ વાંધો નહીં, હવે ધ્યાન રાખજો. તમે જનરલી આપણે આ રીતે ક્લાસ બનાવી છે, બતાવી છે ને નોટપેડની સ્ક્રીન બતાવીને? હજી સેજ ફોન્ટની સાઇઝ વધારે નાખો બસ. ક્લાસ પછી લેશે માય સવલેટ તમે બનાવ્યું, એની અંદર તમે એક્સટેન્ડ કરો છો HTTP સવલેટ, રાઈટ? હસી આ સવલેટ જે છે ઇટ ઇઝ સચ એન સવલેટ ઇટ કેન સર્વ, રાઈટ? ઇટ ઇઝ, જો લખું છું જોજો, ઇટ ઇઝ સચ એન સવલેટ which can handle multiple clients, રાઈટ? આ એવી સવલેટ બને કે જેટલા બી ક્લાયન્ટની રિક્વેસ્ટ આવે ને એ બધાને મેનેજ કરશે, બરાબર છે? અહીં તમે લખીએ છે વોઇડ લેટ્સ સે ડુ ગેટ, બરાબર? આ પેરામીટર એમાં હશે, અહીંયા લિસ્ટ ઓફ અહીંયા પેરામીટર્સ હોવાના જ છે, અને અહીંયા તમે એનું લોજિક લખેલું હશે, બરાબર? બિઝનેસ લોજિક જે આપણે બોલીએ છીએ. હવે સી અહીંથી જેટલા બી ક્લાયન્ટ આવશે, બરાબર છે, એ બધાને આ સર્વ કરશે, બિકોઝ બાય ડિફોલ્ટ તમે સવલેટ જે બનાવો છો ઇટ ઇઝ સચ અ સવલેટ કે which can handle concurrent requests from the client. But now in some cases such is the scenario કે તમારે એવી સવલેટ બનાવી છે which can only handle, બરાબર છે, only one client at a time. ક્લાયન્ટની કોઈ રિક્વેસ્ટ આવે એ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી બીજા ક્લાયન્ટને અહીંયા મેથડની અંદર એન્ટર જ ન થવા દે. ઇટ ઇઝ સમથિંગ લાઈક, જો થોડું ઘણું બી યાદ હોય ને તો 4th સેમેસ્ટરમાં જ્યારે આપણે થ્રેડિંગ સમજતા હતા ત્યારે આપણે જોયું હતું કે ઘણી વખત થ્રેડ જે છે એ એવા પોર્શન ઓફ કોડમાં પહોંચી જતું હોય કે જ્યાં મલ્ટિપલ ઓબ્જેક્ટ્સ એને એક્સેસ કરતા હોય. સો દેટ પ્રોબ્લેમ શું થાય? વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધી પ્રોબ્લેમ? અનએક્સપેક્ટેડ આઉટપુટ જે છે એ બની શકે છે. ટુ એન્શ્યોર કે એવું અનએક્સપેક્ટેડ આઉટપુટ ન આવે જેવું આપણે વિચાર્યું ન હોવું, એટલા માટે એ જે કોડ છે કે જેનાથી પ્રોબ્લેમ થઈ શકે, ફોર એક્ઝામ્પલ મેં ત્યારે કીધું હતું ઇન ધી ક્લાસરૂમ વી હેવ ડિસ્કસ કે આપણે કોઈ ફાઇલની અંદર રીડ અને રાઇટ બંને કરતા હોય, અથવા રાઇટિંગ કરીએ છીએ અને રીડિંગ કરીએ છીએ. હવે લેટ્સ સે 1 2 3 4 5 5 ક્લાયન્ટ એકી સાથે એક જ ફાઇલમાં રાઇટ કરવા જાય તો દેર આર ચાન્સીસ કે અનએક્સપેક્ટેડ ડેટા જે છે એ ફાઇલની અંદર મળે. વાય? બિકોઝ લેટ્સ સે મેં ફાઇલ ઓપન કરીને હું મારું નામ એન્ટર કરવા જાઉં, એટ ધ સેમ ટાઈમ બીજું કોઈ યુઝર એમાં લોગિન થઈ એ બી મારા વતી એન્ટ્રી કરવા જાય, અથવા એ બીજું કંઈક કરવા જાય, એમાં કંઈક ડિલીટ કરે, એમાં કંઈક રિમૂવ કરે, અથવા કંઈક એડ કરે, સેમ ટાઈમ હું બી એ વસ્તુ કરું, સો ઇટ્સ નોટ સજેસ્ટેબલ. એટ દેટ ટાઈમ મને જે યાદ છે કે મેં તમને બેન્કિંગનું એક્ઝામ્પલ આપ્યું હતું કે બેન્કિંગના એક્ઝામ્પલમાં એવું થાય કે એક જણો લેટ્સ સે ડેબિટ કાર્ડ લઈ એટીએમમાં જતો રહે, બીજો નેટ બેન્કિંગમાંથી ટ્રાન્ઝેક્શન કરે. હવે બે ટ્રાન્ઝેક્શન જો એકી સાથે થઈ જાય તો દેર ઇઝ એન ઇસ્યુ. ઇટ શુડ નોટ બી પોસિબલ. બે ક્લાયન્ટ એટ એ ટાઈમ એક જ ટ્રાન્ઝેક્શન કરવા જશે અને જો એ થશે તો પ્રોબ્લેમ શું થાય કે તમારી બેલેન્સ 5000 હોય ને બે ટ્રાન્ઝેક્શન એકી સાથે થયા, એની ઓવરઓલ બેલેન્સ 10,000 છે, તો તમારા બેંક ખાતામાં રૂપિયા નથી તો બી તમે એને યુઝ કરી શકો. એ પ્રોબ્લેમ થાય ક્યારે? જો તમે આવી કોઈ સવલેટ બનાવો, બરાબર? મીન્સ હવે આપણા એક્ઝામ્પલમાં આવી એવું કંઈક ખરેખર ત્યારે જે હું બોલતો હતો એના માટે જ બોલતો હતો, સવલેટ રિલેટેડ માટે, કેમ કે આપણે તો 4th સેમેસ્ટરમાં એવું કોઈ ઇન્ટરનેટ રિલેટેડ એક્ઝામ્પલ જ નહોતું જોયું. બટ સચ કુડ હેપન, રાઈટ? આવું થઈ શકે કે એની સાથે સવલેટ સાથે તમે એવા કોઈ પોર્શન ઉપર પહોંચી ગયા છો કે જેમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થવાના છે અને જો એટ એ ટાઈમ બે ક્લાયન્ટ એકી સાથે કરી નાખે દેન દેર ઇઝ અ પ્રોબ્લેમ.
ઇન સિમ્પલ ટર્મ્સ તમારે એવો કોઈ કોડ લખવો છે કે એક જ ક્લાયન્ટને એટ અ ગિવન ટાઈમ એક્સેસ કરી શકે, એટલે એને એક્ઝિક્યુટ કરી શકે. તો તમારે શું કરવું પડે? આ જ વસ્તુ જે છે મીન્સ સવલેટ જ બનાવવાની છે, બરાબર છે. એમાં કાંઈ બીજું નથી કરવાનું, એમાં આપણે કાંઈ નથી કરવાનું. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ આર કન્ટેનર. આપણી જે ક્લાયન્ટ હોય ને એની જવાબદારી છે એ બધું મેનેજ કરી લેશે. અહીંયા તમારે ખાલી શું લખવાનું છે? જસ્ટ અ મિનિટ, હુ ઇઝ ધેર? અહીંયા જો લખેલું છે સિંગલ થ્રેડ મોડેલ, રાઈટ. આ માય સવલેટ જે છે ને, આ ખાલી એક સવલેટ જે છે એને તમારે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી નાખવાનું. જો આ એક જ મિનિટ, હા. જો અહીંયા ક્લાસ માય સવલેટ ઉપરની જેમ જ એક્સટેન્સ HTTP સવલેટ અને ઇમ્પ્લિમેન્ટ્સ, રાઈટ, શું કરે છે? સિંગલ થ્રેડ મોડેલ. જેવું આ કરશો, સો નાવ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ કન્ટેનર. કન્ટેનર વિલ મેક ઇટ શ્યોર કે એની સર્વિસ મેથડ, આની પહેલાં એક સર્વિસ મેથડ બી આવે, પછી જ ગેટ અને પોસ્ટ નક્કી થતું હોય. તમે સર્વિસ મેથડ બનાવી હોય તો પહેલાં એ એક્ઝિક્યુટ થઈ જાય, ગેટ અને પોસ્ટ ઇગ્નોર થાય. બટ જો તમે ખાલી ડુ ગેટ બનાવો છો તો એ પેલા સર્વિસ મેથડ પાસે આવે. સર્વિસ મેથડ ડિસાઇડ કરે કે ભાઈ તમારી મેથડ છે કઈ છે, ગેટની છે કે પોસ્ટની છે. આ કેસમાં માની લો ગેટ છે તો એ અહીંયા એન્ટર થઈ જશે. પછી હવે જો કોઈ પ્રીવિયસ ક્લાયન્ટ આની અંદર હશે તો એ બીજા ક્લાયન્ટને એક વેઇટિંગ ક્યુમાં મૂકી દેશે. સીધું આની અંદર એ ધબાક ધીરેનું નહીં આવી જાય. જો આવે તો વળી પાછા પ્રોબ્લેમ થાય. એટલા માટે આ શું કરવું પડે? આપણે સિંગલ થ્રેડ મોડેલ જે છે એનો યુઝ કરવો પડે, બરાબર છે. અને મેં ગઈકાલે એમ બી કીધું હતું કે ના, આ જે સિંગલ થ્રેડ મોડેલ છે ને, ઇટ ઇઝ ડેપ્રિકેટેડ ફ્રોમ ધી સવલેટ. હવે જ્યાં જાવા 8 અથવા લેટર વર્ઝન્સ જે જાવાના આવ્યા એ સિંગલ થ્રેડ મોડેલ જે છે એને સપોર્ટ નથી કરતા. મીન્સ એ ડેપ્રિકેટ થઈ ગયું છે. ઇટ ઇઝ નો લોંગર સપોર્ટેડ બાય જાવા. અને એનું રીઝન એ હતું, અથવા એ છે અત્યારે, કે અત્યારે હવે શું કરે છે કે જે બી મેથડ બનાવે ને, મીન્સ એ પ્રોબ્લેમ શું થતો હતો? ઇટ વોઝ રિલેટેડ ટુ શેરિંગ ઓફ ડેટાને પ્રોબ્લેમ થતો હતો. એટલે એ પ્રોબ્લેમ હવે લોકલ વેરિયેબલ્સ ડિક્લેર કરી એનાથી રિઝોલ્વ કરી નાખ્યો છે. એવું એક જગ્યાએ એના વ્હાઇટ પેપર્સમાં લખેલું હતું. બટ એઝ આઈ જસ્ટ સેડ, આપણે આની કોઈ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. ખાલી કન્સેપ્ટ યાદ રાખજો કે સિંગલ થ્રેડ મોડલ એટલે જેવું તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એટલે એક જ ક્લાયન્ટ તમારી સવલેટને એક્સેસ કરી શકે એટ અ ગિવન ટાઈમ. જેવું એનું કામ પૂરું થશે એટલે બીજો ક્યુમાં હશે એ એને એક્સેસ કરશે. હવે ખ્યાલ આવે છે ધ સિંગલ થ્રેડ મોડલ? આઈ એમ આસ્કિંગ ટુ યુ, પ્લીઝ ઈધર રિપ્લાય ઓર મેસેજ કાંઈક કરો એટલે મને ખ્યાલ આવે. અધરવાઇઝ વરી પાછું ગઈકાલ જેવું થશે. ખ્યાલ આવે છે શું થાય છે કે નથી ખ્યાલ આવતો? બટ તમે જે પ્રોબ્લેમ કીધો, હા હા સર તમે જે પ્રોબ્લેમ કીધો કે એટીએમ કાર્ડ થી બી થઈ શકે અને કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે તો બી થઈ શકે, તો સર એચટીટીપી સવલેટમાં તો એ પ્રોબ્લેમ થશે ને, બીકોઝ આ સિંગલ થ્રેડ મોડેલ તો ડેપ્રિકેટેડ વન છે. પણ એટલે તમે કીધું ઇટ ઇઝ ધેર ઇન યોર સિલેબસ, એટલે મારે ડિસ્કસ કરવું પડ્યું. અધરવાઇઝ સિંગલ થ્રેડ મોડલ જે છે હવે પ્રેક્ટિકલી ક્યાંય ઇમ્પ્લિમેન્ટ થતું જ નથી. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ આર સિલેબસ. એટલે મેં ખાલી કોન્સેપ્ચ્યુઅલી સમજાવ્યું હતું અને મેં પ્રોગ્રામ બી તમને ખાલી જો સ્લાઇડમાં બતાવ્યો હતો. મેં કીધું હતું કે તમારે ટ્રાય કરવું હોય તો કરજો, અધરવાઇઝ ડઝન્ટ રિક્વાયર ટુ ચેક ધીસ વન. અને પ્રોબ્લેમ શું થશે? તમે એ શું કહો છો પ્રોબ્લેમ થશે? સર તમે કીધું ને કે આ સિંગલ થ્રેડ મોડેલ છે એ હવે ડેપ્રિકેટેડ છે, કે એ હવે યુઝમાં નથી, તો સર યુઝમાં તો એક જ હશે. યુઝમાં તો આ જ છે, એમ નહીં. અત્યારે તમે જે સવલેટ બનાવો છો, આ બનાવો છો તો ખ્યાલ છે ને, આ સિલેક્ટ કર્યું હોય. યસ સર. અત્યારે ડેપ્રિકેટેડ મીન્સ તમે એને રિલેટેડ પ્રોગ્રામ બનાવી શકો, બટ જ્યારે એના જેવીએમમાં રન થવા જશે ત્યારે એને ઇગ્નોર જ કરશે, આને કન્સિડર જ નહીં કરે તમે લખ્યું હોય કે ન લખ્યું હોય. અને પ્રોગ્રામિંગ બી જ્યારે તમે એક્લિપ્સમાં કરશો ત્યારે તમને ટેગ બતાવશે કે ભાઈ ઇટ ઇઝ નોટ પોસિબલ, એક ટેગિંગ ઇન્ફોર્મેશન આવશે. ઓકે સર. સી ઇન સિમ્પલ ટર્મ્સ ડોન્ટ બોધર અબાઉટ ઇટ. વાય? બીકોઝ કેમ કે હવે આમ બી નથી. બટ યાદ એટલું રાખવાનું કે સિંગલ થ્રેડ મોડલનો મતલબ એટલો કે એક જ ક્લાયન્ટ સવલેટને એક્સેસ કરશે, એકી સાથે બે ક્લાયન્ટ એને એક્સેસ નહીં કરી શકે. યસ સર. ઓકે. બીજા કોઈને આમાં સિંગલ થ્રેડ મોડલમાં કંઈ નથી ને ડાઉટ? તો એને
જો અહીંયા એની સ્લાઇડ બી મેં તમને ગઈકાલે બતાવી હતી. જો આવું કંઈક હોય છે, જો અહીંયા ચેક ધીસ વન. આ સિંગલ થ્રેડિંગ મોડલ જાય ને એટલે બધી રિક્વેસ્ટ એકચ્યુઅલી છે ને આ ડાયાગ્રામ સાચો છે બટ જો હજી ઇનકમ્પ્લીટ છે. એકચ્યુઅલમાં શું હોય ખરેખર છે આમાં, ખરેખર જો એનું જે થિયરી જે છે આ સવલેટ્સ છે રાઈટ. આ બધાની સવલેટ અહીંયા ક્યુમાં ઊભી છે રાઈટ. ઇટ ઇઝ સી S1, it is S2, it is S3 and it is S4. જો આ 1 છે, આ 2 છે, આ 3 છે અને આ 4 છે, આ બધા અહીંયા ક્યુમાં ઊભા હોય. અહીંયા તમારી સવલેટ છે JVMમાં રન થવાની હોય. હવે જેવી S1 અહીંયા જાય ને એટલે આ બધા ક્યુમાં અહીંયા ઊભા છે. આ S1નું જેવું કામ પૂરું થાય, ભલે ને એ જ સવલેટ છે, સવલેટ કઈ છે એક જ છે, હમણાં વાત થઈ, વળી પાછી આ સવલેટ આવે, then the next and then the fourth, એવું થાય. ઓકે. યસ સર. હવે એક જ મિનિટ, બીજું હજી ડાઉટ શું હતો જોવા દો મને. મેં વાંચ્યું હતું અહીંયા. શું હતું, લેટ મી ચેક. હા, પોસ્ટ મેથડનું છે ને. ઓકે, પોસ્ટ અને રીડાયરેક્શન કીધું છે ને, ચાલો બંને ચેક સાથે જ કરી લઈ. બરાબર ને. પોસ્ટ અને રીડાયરેક્શન બે વસ્તુ છે ને હજી, કે જેમાં હજી એક બે સ્ટુડન્ટ્સને ડાઉટ છે. જો પહેલાં સમજી લ્યો, પોસ્ટ એટલે પોસ્ટ મેથડ કોલ ક્યારે થાય કે તમે તમારું ફોર્મ જ્યાં બનાવતા હો અહીંયા મેથડ ઇક્વલ ટુ પોસ્ટ લખેલું હશે તો પોસ્ટની અંદર આવશે રાઈટ. અને રીડાયરેક્શનમાં અલ્પેશ તમે જે પૂછ્યું છે ને કે ભાઈ રીડાયરેક્શન જ્યારે થાય છે ત્યારે પેજ સવલેટ 1 છે એ રન જ નથી થતું. હવે એના માટે જ રીડાયરેક્શન કર્યું છે અલ્પેશ આપણે, કે સવલેટ 1 છે એ કામ નથી કરી શકતું એટલે જ શું કરી દે છે, બીજાની પાસે તમારી રિક્વેસ્ટ છે એને રીડાયરેક્ટ કરી દે છે રાઈટ. ડઝન્ટ મેટર. હજી જો એક્ઝામ્પલ જોજો એટલે વધારે ખ્યાલ આવશે. લેટ મી સ્ટાર્ટ ધી આ ક્લિપ્સ. આની કાંઈ જરૂર નથી. ઓકે, હજી બીજા કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછતા જાઓ. ઓકે, આજે છે ને હું એક એક્ઝામ્પલ એવું બનાવીશ જેમાં સર્વિસ મેથડ બી આવશે, ગેટ બી આવશે અને પોસ્ટ બી આવશે. એટલે ઘણા બધા દિવસથી આ જે કન્ફ્યુઝન થાય છે ને એ નહીં થાય, કેમ કે ક્લાસરૂમમાં બી એપની અંદર બી ઘણા લોકોએ મને આ રિલેટેડ ક્વેશ્ચન કર્યો છે કે સર એ સર્વિસ મેથડ ને બધું સાથે બનાવીએ ત્યારે શું થાય, સિમ્પલી પોસ્ટ હોય તો શું થાય, ગેટ હોય તો શું થાય. આપણે ગેટ અને પોસ્ટ, ગેટ બનાવ્યું છે પછી પોસ્ટ બનાવશી પછી ત્રણેય સાથે બનાવશી, કેમ કે સર્વિસ તો આપણે જોયું જ છે એક વખત. લેટ્સ ચેક. ક્લિપ શરૂ થાય એટલી વાર વેઇટ કરીએ આપણે. ચાલો લેટ્સ રિવાઇઝ. બતાવી છે એક્લિપ્સની સ્ક્રીન બતાવી છે ને બધાને? યસ સર. ઓકે. The dynamic web. રિવિઝન રાઈટ. થોડુંક રિવાઇઝ કરીએ. જો હવે આપણું રિવિઝન છે થોડુંક સિસ્ટમેટિક જ કરીએ પહેલાંથી એમ જ. ઓકે, એ બી પછી બનાવવું. જો આપણે ચાય કરીને ભૂલ કરીએ છીએ, જોજો હવે ઇન્ટેન્શનલી આપણે એવી વસ્તુ કરવું છે કે એનાથી આપણે જ ક્વેશ્ચન થશે કે હવે શું થશે, અને પછી રન કરશે એટલે એ રિઝોલ્વ થઈ જશે. અરે સોરી, ખોટી જગ્યાએ પેકેજ બની ગયું. પેકેજ સોર્સમાં બનાવવાનું હતું. one more class. ઓકે, સવલેટ ડિરેક્ટ બનાવવું કે મેપિંગથી કરવું છે, કે મેપિંગ યાદ છે બધાને? યાદ છે ને મેપિંગ, કે મેપિંગથી કરાવું? મેપિંગ. હા, મેપિંગથી. બરાબર, હાલો આની રાહ જોતો હતો. EVISION. ઓકે, રિવિઝન નહીં ચેક.
બરાબર છે. ક્લાસનું નામ આપણે CHECK એબ્સ્ટ્રેક્ટ ઇનહેરિટેડ કાંઈ નહીં ફિનિશ. બરાબર, સાવ સ્ક્રેચથી કરીએ. ચાલો આપણે હવે આ ક્લાસને આપણે શું બનાવવો છે? સાવલેટ બનાવવો છે ને. તો એ ક્લાસને એક્સટેન્ડ આપણે કરવાનું HTTP સાવલેટ, સોરી નોટ કન્ફિગરેશન, HTTP. ઓહો, ક્યાં ગયું ભાઈ? અને પેકેજ જ ન મળ્યું. હા, ગોટ ધીસ વન. હવે HTTP સાવલેટ લીધી આપણે એટલે એની મેથડ્સ આપણે ડિફાઇન કરવી પડે ને. આપણે સર્વિસ મેથડ જ બનાવી લાગી. ચાલો, બરાબર છે. ઇન્ટરનેશનલી સર્વિસ બનાવું છું કેમ કે ઘણાને હજી એમાં ડાઉટ છે ને, આજે સોલ્વ જ થઈ જાય બધાને. બરાબર, આ મેથડ આપણી થઈ ગઈ. હવે આનું અને રન કરતાં પહેલાં આનું મેપિંગ કરવું પડે આપણે. હવે પેકેજનું નામ રિવિઝન છે એટલે આ વેબ ડોટ અહીંયા જતા રહીએ આપણે XML ફાઇલની અંદર. ઓકે, પહેલાં રન કરીને જોઈ લે હાલો રન થાય છે કે નહીં, પછી મેપિંગની ખબર પડે ને. એના વગર મેપિંગ કેમ ખબર પડે? ગેટ રાઇટ ડોટ પ્રિન્ટલન સર્વિસ મેથડ. ચાલો, લેટ્સ રન ધીસ. બરાબર, એઝ ઇટ વોઝ એક્સપેક્ટેડ બાય આ કંઈ છે મળતું નથી એને. બરાબર, આવું કંઈ એને મળતું નથી, છે નહીં. તો વોટ વી હેવ ટુ ડુ, વી હેવ ટુ મેપ ઇટ. મેપની અંદર પેલા સાવલેટ ટેગ આપણે લખતા હતા, સાવલેટ રાઈટ. પછી એની અંદર સાવલેટ નેમ અને પછી સાવલેટ ક્લાસ એવું લખતા હતા. સાવલેટનું નામ શું આપવું છે? લેટ્સ સે મેપ. અને અહીંયા તમારે કાંઈ બી નામ રાખી શકો, રાઈટ લખો. ઓકે, ચાલો એક ચેક છે ને, ચેક જ રાખીએ એટલે વરી પ્રોબ્લેમ ન થાય, એટલે તમને સમજવામાં પ્રોબ્લેમ ન થાય. અને ક્લાસનું નામ એટલે ફૂલી ક્વોલિફાઈડ નેમ મેં આની પહેલાં કીધું છે, રિવિઝન. પછી ક્લાસનું નામ છે ચેક. અહીંયા ડોટ ભૂલી ગયો છે. આ શું થયું? એક વેબ ડોટ XMLની અંદર એક સાવલેટની એન્ટ્રી કરી કે અમારી આ સાવલેટ છે. સ્ટીલ ઇટ ઇઝ નોટ એક્ઝિક્યુટેબલ, મીન્સ હજી તમે એને કીધું નથી કે આ સાવલેટ કયા નામેથી અમારે રન કરવી છે, કયા પેટર્નથી રન કરવી છે. એટલે સાવલેટ મેપિંગ અહીંયા આવે. અને સાવલેટ મેપિંગની અંદર પહેલાં સાવલેટનું નામ આપવાનું, જે અહીંયા આપણે સાવલેટનું નામ શું આપ્યું છે? જો ક્લાસનું નામ નથી બોલતો, સાવલેટનું નામ બોલું છું, ખાસ યાદ રાખજો. અને ફાઇનલી તમારે એની URL પેટર્ન અહીંયા આપવી પડે કે આ જે ચેક સાવલેટ છે ને તમારે કેનાથી રન કરાવી છે. તો સ્લેશ કરી લેટ્સ સે CHK. બરાબર છે. હવે આને આપણે અહીંથી રન કરીએ. ઓકે, આવી ગઈ સર્વિસ મેથડ. આમાં કોઈને કાંઈ ડાઉટ નથી ને? હવે પહેલાં સર્વિસ મેથડ કોલ થાય ને, કેમ કે મેં ડિરેક્ટલી રન કર્યું એટલે બાય ડિફોલ્ટ મેથડ સર્વિસ, એટલે સર્વિસ રન થઈ ગયું. ઇઝ ઇટ ઓકે? યસ સર. ગુડ. ચાલો હવે બીજી મેથડ બનાવીએ આપણે. કંટ્રોલ સ્પેસ મેં કર્યું એટલે આ જ આવી ગયું સીધું. અને કાંઈ ન કરવું હોય તો આ મેથડ બી કોપી કરી શકો. ઓવરરાઇડ મીન્સ ઇટ ઇઝ ધ મેથડ ઓફ સુપર ક્લાસ દેટ વી આર ઓવરરાઇડિંગ, વી આર રીડિફાઇનિંગ ઇટ. અને અહીંયા ગેટ કરી નાખો કેમ કે એના પેરામીટર સેમ રહેવાના છે, દે આર નોટ ગોઈંગ ટુ ચેન્જ, કારણ કે બધામાં રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જ પેરામીટર્સ હોય. અને અહીંયા આપણે ડુ ગેટ કરી નાખીએ. ડન. હવે રન કરીએ ને આપણે. લેટ્સ ચેક વોટ હેપન્સ. અને રાઈટ ક્લિક કરીએ, રન. અને અહીંયા ડુ ગેટ કર્યું છે ને? યસ. રન એઝ રન ઓન સર્વર નેક્સ્ટ એન્ડ ફિનિશ. બોલો શું આવ્યું? બરાબર છે. ઇટ ઇઝ નોટ અ લાઈફ સાયકલ મેથડ, રાઈટ. શું થઈ ગયું? સીધું સર્વિસ મેથડ આવ્યું એટલે બાકીની મેથડ જે હોય બધી જ ઇગ્નોર થાય.
મેં ત્યારે કીધું એક વખત ક્લાસરૂમમાં મેં આઈ થિંક નુઝતને રિપ્લાય કરી હતી કે વન્સ યુ ડિફાઇન ધ સર્વિસ મેથડ, તો તમારું જે કન્ટેનર છે એ સર્વિસ મેથડમાં આવીને અહીંયાથી જ એક્ઝિક્યુશન છે એ પૂરું કરી દઈએ. હજી એક જ ટ્રાય કરીએ, આપણે પોસ્ટ મેથડ બી બનાવીએ. ચાલો અહીંયા પોસ્ટ મેથડ કરું, અહીંયા પોસ્ટ લખી નાખ્યું મેં. ધીસ ઇઝ પોસ્ટ, ધીસ ઇઝ ગેટ એન્ડ ધીસ ઇઝ સર્વિસ. શું પ્રિડિક્ટ કરો છો, શું થશે હવે, આઉટપુટ શું આવશે? મેં હમણાં આઉટપુટ બતાવ્યું એ પ્રમાણે તો પ્રિડિક્ટ કરી શકો ને. વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધી આઉટપુટ? સર્વિસ. સર્વિસ મેથડ. એના સિવાય ગેટ કે પોસ્ટ કંઈ આવશે? કાંઈ વાંધો નહીં, ચેક કરીએ. કાંઈ ના આવે. હમણાં જ કીધું કે એ બધાને ઓવરરાઇડ કરી દઈએ. જો સર્વિસ મેથડ આવે તે બધાને ઓવરરાઇડ કરી દેશે. બધી મેથડ જે ડોલો છે ખાલી સર્વિસ મેથડ જ આવે. હવે ઘણા એમ કહેતા હતા કે ના સર હવે અમારે આ કરવું હોય કે આ જ મેથડ કોલ કરાવી હોય તો તમને ખબર જ છે કે દરેક વખતે એ સર્વિસ મેથડમાં આવે છે. એટલી તો ખબર પડી કે ને અહીંયા આવે છે. અહીંથી તમને એમ થાય કે હવે અમારે ગેટ મેથડ કોલ કરવી છે, તો કાંઈ વાંધો નહીં, આપણે જાવા તો આવડે જ છે ને બધાને, મેથડને કોલ કરી દઈએ. એમાં તમને શું વાંધો? એક ક્લાસમાં તમે મેથડ બનાવી હોય, બરાબર, C++માં આવતું હતું ને જાવામાં જોયું હતું કે ક્લાસની એક મેથડ છે એ બીજી મેથડને કોલ કરી શકે ને. તો આ ક્લાસ તો એક જ છે, ચેક. આ ત્રણેય મેથડ છે એ બિલોંગ્સ ટુ ધીસ ક્લાસ ઓનલી. તો આવું તમે ન કરી શકો. અહીંયા HTTP રિક્વેસ્ટ છે, અહીંયા HTTP રિક્વેસ્ટ છે, અહીંયા રિસ્પોન્સ ઈ જ છે, અહીંયા રિસ્પોન્સ ઈ જ છે. એટલે આ કન્ટેનરને આપણે ઊંધો કાન પકડ્યો. એ આવશે સર્વિસમાં ને આપણે મોકલી દેસી ક્યાં એને? ગેટની અંદર ને. હવે જોજો શું થઈ જાય. લોજિકલી તો કરી શકીએ ને આપણે કામ, એમાં થોડું ના પાડે એ કાંઈ. ભલાયું તો ગેટ કોલ થાય તો પોસ્ટ કોલ થાય ને. તો પોસ્ટ બી કોલ કરી શકો કે નહીં? કરો અહીંયા પોસ્ટ. જો રિક્વેસ્ટ પોસ્ટ નથી, તમે સર્વિસથી એને કોલ કરાવો છો, બરાબર. બાય ડિફોલ્ટ એ સર્વિસ મેથડ જો હશે તો એને રન કરશે. હમણાં એક પછી એક મેથડ કાઢીને બી જોશે કે એ મેથડ ન હોય તો શું થાય. એટલે બધા સિનારીઓ તમને ખબર પડે, આ કરી તો શું થાય, ઓલું ન કરી તો શું થાય. બોલો, આવ્યું? ગેટ બી આવ્યું, પોસ્ટ બી આવ્યું ને સર્વિસ બી આવ્યું. ઇઝ ઇટ ઓકે? હવે સમજાઈ ગયા આ વસ્તુ પહેલાં? યસ સર. સિમ્પલ મેથડ કોલિંગ છે, હજી કાંઈ નથી કર્યું. હવે જોજો, હવે આ અલગ સિનારીઓ કરીએ આપણે. આ તો સમજાઈ ગયું બધાને, રાઈટ? આ બી જવા દઈ. હવે આને હું કમેન્ટ કરી દઉં છું, રાઈટ? Ctrl+Shift+C કમેન્ટ થઈ ગયું. આ એટલે કઈ મેથડ બાકી રહી? ગેટ અને પોસ્ટ ને. નાવ લેટ્સ સી. મેં તમને આની પહેલાંય સમજાવ્યું હતું કે બાય ડિફોલ્ટ કઈ મેથડ રન થાય. તમે કાંઈ ડિરેક્ટલી જો સર્વલેટ રન કરો છો, કાંઈ તમે HTTP પેજમાંથી રિક્વેસ્ટ નથી મોકલતા, તો ગેટ મેથડ જ કોલ થાય. તમે કાંઈ જો સ્પેસિફાય નહીં કરો, ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ કોલ ધ ગેટ. હવે ગેટ મેથડને જ હું છે કોમેન્ટ મારી દઉં છું. હવે જોજો અહીંયા રિફ્રેશ નથી થતું. રિફ્રેશ થાય ને એનું ઓલું સર્વર પછી મેળ પડે. હવે થયું. જો બોલો શું થયું? બાય ડિફોલ્ટ ગેટને કોલ કરા જાય છે. હવે ગેટ મેથડ છે જ નહીં તો ક્યાંથી રન થાય? પોસ્ટને કોલ ન કરી શકે. જો સર્વિસ છે, કાં સર્વિસ હોય તો એ બાય ડિફોલ્ટ કોલ થાય, સર્વિસ ન હોય તો ગેટ કોલ થાય. હવે એ ન હોય તો કન્ટેનર એકઈને રન ન કરી શકે. તો તમે હવે HTML પેજમાંથી રિક્વેસ્ટ કરશો જે મેથડની, એ રન થશે. હવે જો આને હું કોમેન્ટ કરી દઉં વળી પાછું, અને આને હું અનકોમેન્ટ કરી દઉં, રાઈટ? હવે રન કરીએ વળી પાછું આને. જો આપણે ઓકે, હવે ખ્યાલ આવે છે? હેલો સર. યસ સર. બોલો. હા બોલો બોલો. સર, અગર આપણી સર્વલેટમાં ખાલી ડુ પોસ્ટ મેથડ હોય અને આપણે HTML પેજમાં બી મેથડ ફોર્મમાં મેથડ ઇક્વલ્સ ટુ પોસ્ટ આપ્યું હોય તો સર એ પોસ્ટમાં જાય કે તો બી બાય ડિફોલ્ટ ગેટમાં જ આવે? તમે પોસ્ટ લખેલું હોય તો વિધાઉટ એની ડાઉટ એ પોસ્ટમાં જો જાય, બીજે ક્યાંય જાય. અને જો સર્વિસ આપેલું હશે તો એ ઇગ્નોર થશે, સમજી લેજો.
જો સર્વિસ મેથડ તમે બનાવી તો આપણા કેસમાં શું થાય છે, સર્વિસ છે બધાની સુપર મેથડ આ કેસમાં એવું બોલીએ આપણે ક્લાસની જેમ, તો બાકી બધી ઇગ્નોર થશે. લેસ હવે એ ચેક કરીએ. જુઓ આટલું પહેલાં સમજાઈ ગયું ને કે બાય ડિફોલ્ટ કન્ટેનર શું કરે છે પહેલાં. યસ સર. હવે આપણે ડિસાઇડ કરીએ કે ભાઈ હવે આપણા પાસે એક HTML પેજ છે, ત્યારે શું થશે એ નક્કી કરશે. હવે જો હવે ઇન્ડેક્સ લઈ રહ્યા આપણે આ ફોર્મ મેં લઈ લીધું અને એક્શન બરાબર ખાલી શું છે, જો મેપિંગ જોવું પડે. મેપિંગનું નામ શું છે અહીંયા CHK, તો એ જ લેવું પડે. અહીંયા જે મેપિંગ હોય એ જ તમારે અહીંયા આપવું પડે. હું કોઈ મેથડ નથી આપતો, આઈ એમ સ્પેસિફાઈંગ નો મેથડ હિયર, એટલે તમને ખ્યાલ આવે. પછી તમે મેથડ કહો છો એ બી આપણે ટ્રાય કરશું. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. ડન. અને આપણે બધી મેથડ છે અહીંથી એક્ટિવ રાખીએ છીએ. કઈ મેથડ કોલ થાય છે આપણે જોવું છે. પછી સપ્રેસ કરતા જશે એક એકને અને પછી રન કરશે કે ભાઈ હવે શું થાય છે. હાલો લેટ્સ રન ધી ઇન્ડેક્સ પેજ and next and finish. ઓકે. જો છે કોઈ હું અત્યારે પેજ રન થયું હવે એને ક્લિક કરું છું, મેં એમાં કોઈ મેથડ મેન્શન નથી કરેલી કે કઈ રન કરવાની. હવે જોજો કઈ મેથડ આવી, સર્વિસ મેથડ. હવે તમે સમજી શકો ને, સર્વિસ તો બધાનો અદો કહેવાય, બરાબર છે. કાંઈ કયો કે ન કયો તો અહીંયા પહોંચી જ જવાનું હશે જો મેથડ હશે તો. અને અત્યારે કોમેન્ટ બી કરો ને તો ઇન્ટરનલી મેથડ તો કોલ થાય જ છો, સમજી લેજો. અને એ જ મેથડ નક્કી કરે છે કે અહીંયા ગેટમાં જવું કે પોસ્ટમાં. હવે અહીંયા ઇન્ડેક્સથી તમે જેવું સબમિટ કરો એટલે સીધું સાવલેટમાં આવે. સાવલેટમાં તમે સર્વિસ બનાવ્યું નથી, બટ સ્ટીલ ઇટ ગોઝ ટુ ધી સાવલેટ સર્વિસ મેથડ. પછી અહીંયાથી એ ડિસાઇડ કરશે કે ભાઈ તમે અહીંયા કોઈ મેથડ આપેલી છે. જો મેથડ નથી આપી તો એ બાય ડિફોલ્ટ અહીંયાથી ગેટમાં જાય છે. હવે જો અહીંયા અને બેક કરીએ આપણે અને રિફ્રેશ કરીએ, બોલો છે ગેટ મેથડમાં ગયું. મીન્સ ગેટ મેથડ નક્કી ક્યાંથી થાય છે, ઇન્ટરનલી સર્વિસ ડિસાઇડ કરે છે કે ભાઈ આમાં એને કોઈ મેથડ આપેલી નથી તો આપણે ગેટમાં જવાનું, અને ગેટ આપશો તો ગેટમાં જ જશો. હવે જો અહીંયા નક્કી કરીએ. હવે આટલું ખ્યાલ આવી ગયું. હવે હવે તમે શું કહેતા હતા કે ઇન્ડેક્સ પેજમાં કઈ મેથડ આપવી છે, બોલો હવે. ગેટ ને કે પોસ્ટ? હા પોસ્ટ આપીએ. ચાલો અહીંયા પોસ્ટ આપ્યું તો હવે ક્યાં જશે એમ પૂછો છો ને તમે, અને રિફ્રેશ કરી નાખી. જોઈ લો ક્યાં ગયું, પોસ્ટ મેથડમાં. ઇઝ ઇટ ઓકે? હવે ખ્યાલ આવે છે ગેટ પોસ્ટ એન્ડ સર્વિસ. હવે અલ્પેશ, અલ્પેશ સાંભળો છો તમે? યસ સર. તને ભાઈ રીડાયરેક્શનમાં હતું ને પૂછવાનું? હા સર. આટલું ખ્યાલ આવી ગયો છે પેલા? યસ સર. તો બીજી સવલેટ બનાવું છું, જોજે હવે. પછી રીડાયરેક્શન તને ખ્યાલ આવી જશે. આ ચેક છે, કંટ્રોલ C કંટ્રોલ V. લેટ્સ સે ચેક 2. એનું મેપિંગ નથી કરવું, ચાલો ને @web સવલેટ કરી નાખું, કેમ કે એ તો હમણાં કર્યું જ હતું આપણે. એન્ડ ડબલ કોટ્સમાં CHK2. ડન. હવે CHK1. હવે આપણે અહીંયા ઇન્ડેક્સમાં જોઈએ ને રિક્વેસ્ટ કઈ આપી છે, આપણે પોસ્ટ આપી છે, એટલે અહીંયા આવશે ને. અહીંયા પોસ્ટમાં એ આવ્યું તો શું કરવું છે, તો અહીંથી રીડાયરેક્શનની વાત હતી ને, રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ, સેન્ડ રીડાયરેક્ટ, રાઈટ. ડબલ કોટ્સમાં તમારે તમારા સોર્સનું નામ આપવાનું હોય. સોર્સનું નામ શું રાખ્યું છે આપણે જોઈ લે અહીંયા, અને કોપી અને પેસ્ટ કરી દઉં. હવે અલ્પેશભાઈ સાંભળતું, જેવું આ મેથડમાં આવે ને રીડાયરેક્શનનો મતલબ એ છે કે તમે જેવું મીન્સ જ્યારે ફ્લો અહીંયા આવશે એટલે આ પોસ્ટ જે છે એ પ્રિન્ટ તો થયું હશે, પણ તમે CHK જે આવું આ કરી નાખો ને 2, એટલે તમારું ફ્લો જ છે એ CHK2 સવલેટમાં, એટલે સીધું અહીંયા જ પહોંચી જાય છે. પછી તમે એમાં કાંઈ ન કરી શકો. ખ્યાલ આવે છે? હા સર. પછી માની લે તું કહેશ ને કે માની લે સવલેટ 1નો કોડ આપણે રન કરવો હોય અને પછી સવલેટ 2નો કોડ છે એ રન થવો જોઈએ, એનું આઉટપુટ એ બતાવવું જોઈએ, તો ઓલું આપણે કોલેબોરેશન જે કર્યું હતું ને ઇન્ક્લુડ વાળું, ઇન્ક્લુડ અને ફોરવર્ડ કહેવાય છે, બે આવતું હતું. હા સર. હા, તો એમાં તમારે ઇન્ક્લુડ વાળું જો તું કર ને તો તું જે કહેશ ને એ બે થાય, કે કરંટ સવલેટ એ રન થાય એઝ વેલ એઝ નેક્સ્ટ સવલેટ જે છે એ બી રન થાય.
ઓકે હા સર, ઓકે સર. ઓકે. અને હવે જો ફાઇનલી હજી ઓલા ડુ ગેટ અને પોસ્ટમાં જો ડાઉટ હોય ને તો આટલું જ સમજી લેજો. અને રીડાયરેક્શન 1 મિનિટ માટે જવા દઉં. હવે જો તમે આવું બી કંઈક કરી શકો પ્રોગ્રામેટિકલી. માની લ્યો અહીંયા છે ને એક હું નવી મેથડ બનાવું છું, વોઇડ. જોજો અહીંયા મીન્સ આ કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ સર આ ગેટ નથી ને પોસ્ટ નથી ને આપણે બંને માટે કોમન મેથડ બનાવી નાખવી છે. ગેટ હોય કે પોસ્ટ હોય, રિક્વેસ્ટ જે છે એક જ જગ્યાએથી ફૂલફિલ થવી જોઈએ, પૂરી થવી જોઈએ. આ જો વોઇડ લખું છું, વોઇડ એનું નામ કંઈક આપી દે, લેટ્સ સે માય પ્રોસેસ. એની અંદર પેરામીટર છે ને યાદ મૂકી દેવાના, મગજ નહીં હલાવવાનું કાંઈ. ખ્યાલ આવે છે આ? હવે જો અહીંયા આવે પોસ્ટ તોય શું કરવાનું? માય પ્રોસેસ. હલો ભાઈ, સોરી. બસ રિક્વેસ્ટ અહીંયા પાસ થઈ ગઈ. એ જ રીતના શું છે આ ગેટ પાસ થઈ ગઈ. હવે આની કાંઈ જરૂર નથી, સર્વિસને ઉડાડી દઉં છું. એટલે હવે જો શું થાય, ગેટ મેથડ હોય કે પોસ્ટ હોય, દરેક વખતે તમારું લોજિક છે એક જ જગ્યાએ તમારે લખવાનું. યોર બિઝનેસ લોજિક. અને અહીંયા રિસ્પોન્સ માંથી સીધા પેરામીટર પાસ કર્યા છો, ડોટ ગેટ રાઇટર ડોટ પ્રિન્ટ એલએન. હેલો. હવે જો ઇન્ડેક્સ પેજ અને આપણે રન કરીએ, મીન્સ તમે હવે રિક્વેસ્ટ કોઈ બી મોકલો, ગેટ મોકલો કે પોસ્ટ મોકલો, એ બંને રિક્વેસ્ટ છેલ્લે પહોંચશે ગયા માય પ્રોસેસની અંદર. એટલે તમારે એક જ મેથડમાં હવે કોડ લખવાનો રહીએ. હવે ક્લાયન્ટ ભલે ને ગમે તે મોકલે, એ ગેટ મોકલે કે પોસ્ટ મોકલે, બંને કેસમાં તમારો કોડ કયો રંધાશે? માય પ્રોસેસ જે હોય ને એ. તમે આવું કરી શકો. જો કરવું છે એમાં ઇન્ડેક્સ કરવું છે, જો આમ કરીએ, બસ એક કામ કરીએ, આને કોપી પેસ્ટ. જો આવું કરી શકો, આપણે કોઈ દી કર્યું નથી આ, પણ આવું બી પોસિબલ છે. બે ફોર્મ બનાવી નાખો, સબમિટ, ગેટ સબમિટ કરવાને, સોરી આ પોસ્ટ સબમિટ છે, અને આને ગેટ સબમિટ કરો અને સેવ કરો અને બેક કરી અને રિફ્રેશ કરો. અરે શું થયું? ઓહો હો, સોરી. એની ટેક્સ્ટ લખવાની હતી ને, ટેક્સ્ટ. ઓકે, ટેક્સ્ટ નહીં, આમાં વેલ્યુ આવે. માની લ્યો ટેક્સ્ટ શું છે આની? પોસ્ટ સબમિટ, એન્ડ ધીસ ઇઝ ગેટ સબમિટ. સોરી, અને રિફ્રેશ કરીએ. આ જો પોસ્ટ સબમિટ, તોય ક્યાં આવ્યું? હેલોમાં જ આવ્યું. હવે આ ગેટ સબમિટ, તોય ક્યાં આવ્યું? હેલોમાં જ આવ્યું. વાય? બિકોઝ આ કોડ જ આપણે એવી રીતે લખી નાખ્યો છે. હજી એક જો એક મેથડ છે, લગભગ મને યાદ નથી. લેટ્સ ટ્રાય. તો રિક્વેસ્ટ ડોટ ગેટ મેથડ છે. બસ ઘણાને હજી એમ થાય સર એમ ખબર કેમ પડે કે ભાઈ કઈ મેથડ કોલ થઈ છે? હવે જોજો અહીંયા નથી રિફ્રેશ થયો હજી. હવે રિફ્રેશ થયો. બસ હેપી. હવે ગેટ પોસ્ટ. નાવ ઇઝ ઇટ ઓકે? ખ્યાલ આવે છે આ? યસ સર. અને Yes, હજી sir. અને હજી કાંઈ ન કરવું હોય ને તો હજી જો હજી સમજો, હજી હવે તો સાવ ક્લિયર થઈ જશે. હજી જો કે આમાંય વાંધો નથી જ તમને, પણ જો આવું કંઈક કરી શકો. અહીંયા તમે સર્વિસ મેથડ બનાવી નાખો. તમારે જ નક્કી કરવું છે સર્વિસની અંદરથી કે ભાઈ ગેટ છે કે પોસ્ટ છે. તો આ લોજિક મૂકી દો. ઇફ રિક્વેસ્ટ ડોટ ગેટ મેથડ, રિક્વેસ્ટ આખું છે કા, ડોટ ગેટ મેથડ ડોટ ઇક્વલ્સ શું? તો ડબલ કોટ્સમાં ગેટ. ઇફ ઇટ ઇઝ
તો અહીંથી તમે કઈ મેથડ સીધી કોલ કરી દો, ડુ ગેટ એલ્સ પોસ્ટ જ છે એમ માની લઈએ આપણે. ખરેખર એમ ન કરાય, પોસ્ટ હોય ને તો પોસ્ટ કરાય, અધરવાઇઝ કોઈ બી સિનારીઓ હોય તો ગેટ કરાય. એટલે આ તમારું આ થઈ ગયું એલ્સ. તો પછી માય પ્રોસેસ ન બનાવો તોય ચાલે, આવું કરી શકો ને. હવે માય પ્રોસેસ તો એક ખાલી મેથડ જ મેં બનાવતા શીખડાવી છે. હવે અહીંથી માય પ્રોસેસને ઉડાડી દઉં, આ બેયને કટ કરી ને આપણે કેવા મૂકી દેવા છે, તો બેયનો કોડ પણ જે છે એ અલગ લખવો પડે હો. ખાલી મીન્સ અહીંથી આવે તો આપણે જાતે નક્કી કરશે કે ભાઈ કઈ મેથડ છે. ઓકે, કામ કરો ને, ઓલું સમજાઈ ગયું છે ને એ જ રાખો ને, વળી કન્ફ્યુઝ થશે બધા. ચાલો બસ જેમ છે એમ રહેવા દઈ. માય પ્રોસેસ બધાને ખ્યાલ આવી ગયું હતું. બસ ડન. ધીસ ઇઝ ગેટ, ધીસ ઇઝ પોસ્ટ, અને બંને છે આપણે એક જ જગ્યાએ મેનેજ કર્યું. હવે ખ્યાલ આવી ગયો બધાને? ડાઉટ સોલ્વ ને બધાય ના આવે? યસ સર. ફાઇન. સો Yes, sir. ઓકે, આજે આટલું રાખીએ. નેક્સ્ટ જ્યારે સેશન હશે ત્યારે આપણે હવે તમારું જે સાઉલેટ વિથ જેડીબીસી જે છે ને એ ડિસ્કસ કરશે, રાઈટ? ઓકે, હવે એક જ મિનિટ તમારી. હા બોલો. સર સાઉલેટ તમારો અરે તમારો અવાજ. ઇન્ટરફેસ હા, સાઉલેટ ઇન્ટરફેસ રન નથી થતું, મેપિંગ કરી તો બી રન નથી થતું. મને તમને આની પહેલાં મેં ઓલું કીધું હતું ને, હું ટીમ વ્યુઅર મને બતાવજો ને, જોઈ દઈશ તમને હું તમારા કોમ્પ્યુટરમાં. કેમ કે આજે છે ને થોડોક ટાઈમ વધારે ઓવર થઈ ગયો છે, મને મેડમ રાહ જોવે છે લેક્ચર માટે. ઓકે ઓકે સર. ઓકે ઓકે યસ સર. ફાઇન. હવે એક જ મિનિટ તમારી અટેન્ડન્સ લઈ લઉં.